શહેરને નશામુક્ત બનાવવા માટે પોલીસ કમિશનરેટ દ્વારા ચલાવવામાં આવી રહેલા નશામુક્ત વડોદરા અભિયાન અને મિશન ક્રેકડાઉન હેઠળ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમરે વિવિધ શાળાઓના આચાર્યો સાથે બેઠક કરી। બેઠકમાં વિદ્યાર્થીઓને નશાની લતથી બચાવવા માટે શાળા સંચાલકો અને શિક્ષકોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। પોલીસ કમિશનરે જણાવ્યું કે બાળકોનો મોટાભાગનો સમય ઘર અને શાળામાં પસાર થાય છે। મિત્રોના પ્રભાવ અથવા અન્ય કારણોસર કેટલાક વિદ્યાર્થીઓ તમાકુ, આલ્કોહોલ અને અન્ય નશીલા પદાર્થોના સંપર્કમાં આવી શકે છે, જે તેમના ભવિષ્ય માટે નુકસાનકારક છે। સ્કૂલ કોલેજ પ્રિમાઇસીસમાં ક્યારે આવા પ્રવૃત્તિ ના ચાલે તે અંગે કડક એક પોલિસી અને ઇમ્પ્લિમેન્ટેશન કરે અને સાથે સાથે કોઈ એવા પ્રવૃત્તિ એમના ધ્યાન ઉપર આવે તો નજીકના પોલીસ સ્ટેશન કે કમિશનરેટને સંપર્ક કરે, જેથી કરીને આપણે ઇન્ટરવેન્શનથી આવા પ્રવૃત્તિઓને આપણે ઇફેક્ટિવલી ડીલ કરી શકીશું। આજે સંકલ્પ કરી છે કે દરેક શિક્ષક સંકલ્પિત થઈને વિદ્યાર્થીના કારકિર્દી સુંદર બને, સફળ રહે તે દિશામાં પ્રયત્નશીલ રહેવા માટેની હું માનું છું કે વડોદરા શહેર પોલીસ અને તમામ સ્ટેક હોલ્ડરો આ દિશામાં સક્રિય બનીને છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેર પોલીસ તરફથી નશામુક્ત વડોદરા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આના ભાગરૂપે આજે શહેરના જુદા જુદા સ્કૂલોના પ્રિન્સિપાલશ્રીઓના એક સમાવેશમાં આપણે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે। તમે જાણો છો કે બાળકો તેઓના દરરોજના જે મહત્તમ સમય પોતાના ઘરમાં અને સ્કૂલમાં વિતાવતા હોય છે, તો કેટલાક વખતે એમના મિત્રો, એમના કોન્ટેક્ટ્સ ઇન ટ્રાન્ઝિટ તેઓ ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ્સ જેવા નશાના શિકાર બને છે। તો આવા કિસ્સાઓ ના બને તે માટે આપણે પ્રિન્સિપાલશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચાઓ કરી છે, જેથી કરીને સ્કૂલ ટોપ મેનેજમેન્ટ, પ્રિન્સિપાલશ્રીઓ, તમામ શિક્ષકો, નોન ટીચિંગ સ્ટાફ